ધોરણ 8 સ્વાધ્યાય 11.2 પ્રશ્ન નંબર 5. એક ખેડૂત પાસે 20 પશુઓને 6 દિવસ ખવડાવી શકાય તેટલો ઘાસચારો છે. હવે જો તેની પાસે 10 પશુઓ વધારે આવે તો ઘાસચારો કેટલા દિવસ ચાલશે? 20 પશુઓ હતા તો ઘાસચારો કેટલા દિવસ ચાલતો હતો? 6 દિવસ. હવે મેં 10 નો વધારો કરું છું, ખેડૂત 10 નો વધારો કરે છે તો કેટલા પશુઓ થયા? 30. તો 6 દિવસથી વધારે ચાલશે ઘાસચારો કે 6 દિવસથી ઓછો? ઓછો ચાલશે ને. તો તમે જુઓ, પશુઓની સંખ્યા વધી પણ દિવસની સંખ્યા શું થઈ ગઈ? ઘટી ગઈ. એટલે આપણને ખ્યાલ આવી જાય કે આ તો વ્યસ્ત પ્રમાણનો દાખલો છે. માટે આપણે લખીશું એટલે પશુઓ ને છેદમાં નીચે દિવસ. ચાલો, 20 પશુઓ હતા ત્યારે કેટલા દિવસ ઘાસચારો ચાલ્યો? 6 દિવસ. 20 પશુઓ હતા ત્યારે કેટલા દિવસ ચાલે છે? 6 દિવસ. તો એમાં 10 નો વધારો કરવામાં આવે. 10 નો વધારો કરવામાં આવે તો કેટલો થાય છે? 30. કેટલો થાય છે? 30. તો આપણે ત્યારે શું કરવાનું છે? કેટલા દિવસ ઘાસચારો ચાલે તે શોધવાનું છે. ચાલો, ઉપરનાને શું આપી દેવાનું? x ને નીચેનાને શું આપી દેવાનું? y1 y. આ શું થશે? x1. આ શું થશે? y1. આ શું થશે? x2 ને આ શું થશે? y2. હવે જો હું સૂત્ર મૂક્યા વગર કરું છું. મેં તમને કીધેલું ને ઉભામાં સામસામેનો ગુણાકાર. તો કોનો કોનો ગુણાકાર આવશે? ઉભામાં સામસામેનો ગુણાકાર એટલે ચાલો 20 ગુણ્યા 6 ને 30 ગુણ્યા y2. જુઓ, હવે સૂત્ર મૂકી દઉં. x1 * y1 બરાબર x2 * y2. આવી ગયું ને? જો x1 20 છે, y1 6 છે, x2 30 છે ને y2 એ y2 છે. y2 શોધવાના છે. આવી ગયું ને? ચાલો, હવે આપણે y2 શોધવાના છે એટલે y2 ને શું બનાવીશું? સૂત્ર કરતા. તો y2 ગુણ્યા 30 છેદમાં જમણી બાજુ 20 ગુણ્યા 6. ચાલો, હવે આપણે બીજા પેજ પર કરીશું. ચાલો, તો y2 ગુણ્યા 30 ને 20 ગુણ્યા 6. ચાલો, y2 ને શોધવાના છે એટલે y2 સૂત્ર કરતા 20 ગુણ્યા 6 છેદમાં કેટલા આવશે? 30. ચાલો, તમને કઈ સરખું દેખાય છે? ચાલો, અવયવ પાડી દઈએ. 10 તરી 30. 10 તરી શું થયા? 30. 10 દુ 20. 10 દુ 20. 3 2 વાર 6. જો અંશમાં અવયવ પાડ્યા એટલે અંશમાં જ લખ્યા. હવે જે કેન્સલ થાય છે તે કેન્સલ કરી દો. 10 10 3 3. શું બચ્યું? y2 બરાબર 2 ગુણ્યા 2. તો y2 બરાબર શું જવાબ આવે છે? 4. એનો અર્થ શું થાય છે કે 10 પશુઓને વધારવામાં આવે તો 4 દિવસ ઘાસચારો ચાલે. એટલે લખી દઈએ 10 પશુઓને વધારવામાં આવે તો 4 દિવસ ઘાસચારો ચાલે.